today we discuss about our next writer, Longinus. Longinus નો એક treatise છે. His name is on the sublime. First of all, what is sublime? Sublimity. Sublimity it means dignity. જેનો કોઈ આપણે કહીએ કે સારી એવી એની બોલ્ડ એવી શું હોય તો કે ઇફેક્ટ પડે છે કોઈના પર. ફોર એક્ઝામ્પલ, કોઈ રાઇટર છે એ કંઈ બી લખે છે ત્યારે એનું જે પ્રેઝન્ટેશન એને કરેલું છે, આપણી સામે એણે પોએમ મૂકી હોય અથવા નોવેલ હોય, એને કોઈ બી લિટરેચરનો કોઈ બી કાઇન્ડ હોય, તો એની આપણે જ્યારે વેલ્યુએશન કરીએ છીએ ત્યારે આપણને આઈડિયા આવે છે. તો સબ્લિમિટી લોન્જાઇનસ જ્યારે આપણે એને સ્ટડી કરીએ ત્યારે એ જોવાનું. તો અહીંયા ઘણા બધા ક્વેશ્ચન્સ આપેલા છે. એટલા માટે પોએટ્રીમાં એણે જે અહીંયા કીધેલું છે આપણને, જે ટ્રાન્સપોર્ટ કર્યું છે એનું સ્ટેટમેન્ટ છે પોતાનું બાય હિઝ ઓન રેફરન્સ. સો લેટ વી સી ધેટ ધી બોલ્ડ લોન્જાઇનસ an ardent judge who jealous in his trust, whose own example strengthens all his laws, and is himself that great sublime he draws. ફર્સ્ટ ઓફ ઓલ શું કીધેલું છે તો કે જે ધી, આ અહીંયા ઓલ્ડ ઇંગ્લિશ આપેલું છે, એટલે ઓલ્ડ ઇંગ્લિશમાં અહીંયા THEના બદલે સ્પેલ શું છે, અહીંયા એનો સ્પેલ THEE. આની પહેલાં મેં તમને કીધું હોય કે ખબર નહીં, બટ પ્રોનાઉન્સિએશન અહીંયા આપણે એને ધી કરીએ છીએ અને જે ડબલ ઈ આપણે બોલીએ છીએ એને ડબલ ઈ નહીં પણ એને ઈ એવી રીતે, તમે સ્પેશિયલ ઇંગ્લિશના સ્ટુડન્ટ છો એટલે એવી રીતે બોલવાનું. આપણે ડબલ ઈ નહીં બોલીએ, THEE. આર્ડન્ટ જજ કીધું છે. આર્ડન્ટ એટલે કેવા કે જે એકદમ વધારે ક્યુરિયસ હોય, આતુર હોય. વુ જેલસ ઇન હિઝ ટ્રસ્ટ, કે જે એના ટ્રસ્ટથી શું થાય તો કે જેલસ થાય છે, જેલસ ફીલ કરે છે. whose own example strengthens all his laws, કે જેનું એક્ઝામ્પલ છે એના લોમાં એ કેવું આપેલું છે તો કે સ્ટ્રેન્થ વધારે આપેલી છે એની. એન્ડ હિમસેલ્ફ ધેટ ગ્રેટ સબ્લાઇમ હી ડ્રોઝ, અને ત્યારે એની જ જાતે એ કેવું છે તો કે એ પોતે એને ડ્રો કરેલું છે. અને આવું એના માટે કોણ સ્ટેટમેન્ટ આપે છે તો કે એલેક્ઝાન્ડર પોપ એના માટે આવું બોલે છે. Longinus was a great rhetorician of 3rd century. He was first romantic critic who advocated the romantic function of literature. હવે અહીંયા લોન્જાઇનસ છે એ 3જી સદીના સારા એવા રેટોરિશિયન હતા. રેટોરિશિયન ઇટ મીન્સ કેવા કે જે સારી રીતે બોલનાર હોય તે. અને એ ફર્સ્ટ એવા રોમેન્ટિક ક્રિટિક છે કે જેણે પોતાના લિટરેચરમાં રોમેન્ટિક ફંક્શન છે એને એડવોકેટ કરેલા છે. ઇટ ઇઝ બિલીવડ ધેટ લોન્જાઇનસ whose name was Cassius, working as a counselor of the rebellious queen of Zenobia of Pelindra, happened to be an author of On the Sublime by R.S. Scott James Sports. હવે અહીંયા તો કે જે લોન્જાઇનસે આપેલું છે કે એનું નામ છે એ સારી રીતે બધા એને બિલીવ કરે છે કે એની સબ્લિમિટી બહુ સારી છે, એનું વર્ક છે એમાં એ વસ્તુ જોવા મળે છે. એ રેટોરિક ક્રિટિક છે. રેટોરિક એટલે કેવા તો કે જે સારી રીતે પ્રભાવી રીતે બોલતા હોય એવા. ફર્સ્ટલી એણે શું કર્યું છે તો કે એણે જ્યારે એઝ અ વર્કિંગ, એઝ અ રાઇટર, એઝ અ ઓથર જ્યારે વર્ક કરે છે, કોઈ બી આપણી સામે પ્રેઝન્ટ કરે છે, ત્યારે રિબેલિયસ ક્વીન ઝેનોબિયાના જે હતા એના માટે એણે સબ્લિમિટીની વાત કરી છે. કે એણે કોઈની સામે શું કર્યું તો કે રિબેલ એટલે એક બળવાખોર તરીકે એ સામે પ્રેઝન્ટ થાય છે. એના સંદર્ભમાં, એના રેફરન્સમાં R.S. સ્કોટ જેમ્સ એના સપોર્ટમાં બોલે છે ધી ઇસેન્શિયલ કેરેક્ટર ઓફ ધી એસે ઓન ધી સબ્લાઇમ. હવે આ એક એનું શું છે તો કે ઇસેન્શિયલ કેરેક્ટર, એનું જે મેઇન કેરેક્ટર બતાવવામાં આવ્યું છે એ કેવું છે તો કે ઉત્કૃષ્ટ છે. ધી સબ્લાઇમ એનો એસે છે. ઇટ્સ સ્ટાઇલ, ઇટ્સ આર્ગ્યુમેન્ટ્સ, ઇમ્પ્લાઇડ ફિલોસોફી એન્ડ સર્વ ટુ આઇડેન્ટિફાય ઇટ્સ ઓથર વિથ ધી લોન્જાઇનસ who in late life became Zenobia's Greek secretary. હવે એની એમાં જે ભાષા શૈલીનો યુઝ કરે છે, સાથે સાથે એની સ્ટાઇલ છે, આર્ગ્યુમેન્ટ્સ, ઇમ્પ્લાઇડ કરાયેલી ફિલોસોફી છે, એમાં મનોવિજ્ઞાનની પણ વાત કરેલી છે. એ કેવું છે તો કે ઇમ્પ્લિફાઈડ કરાયેલું છે, પહેલેથી જ કોઈને રેફરન્સ વડે એને સૂચિત કરેલું છે. એન્ડ સર્વ ટુ આઇડેન્ટિફાય, અને એને કેવી રીતે આઇડેન્ટિફાય કરવામાં આવે છે. આઇડેન્ટિફાય તો કે સારી રીતે એને ઓથર વડે શું કરવામાં આવે છે તો કે બીકેમ ઝેનોબિયા, જ્યારે એ ઝેનોબિયાના ગ્રીકના સેક્રેટરી બને છે ત્યારે એને આવી રીતે આઇડેન્ટિફાય કરવામાં આવે છે.
It is said that the treatise on the sublime has wielded an immense influence on the development of critical thought from Boileau to the early 19th century. હવે અહીંયા એના માટે એવું કીધેલું છે કે આ એનું શું છે તો કે ટ્રીટાઇઝ આપેલું છે, એટલે કે નાનો એવો એક આપણે લેખ કે કહીએ એમ. તો એનો આર્ટિકલ છે ઓન ધી સબલાઇમ. તો એમાં એણે શું કઈ બાબતનું ધ્યાન રાખેલું છે તો કે વેલ્ડેડ, એટલે એણે સારી રીતે એના ઉપર શું કરે તો કે રિસ્ટ્રિક્શન્સ છે, ઘણા બધા નિયંત્રણ રાખવામાં આવેલા છે, અને એના ઉપર એની એક ઇફેક્ટ જોવા મળે છે. શેનું ઇન્ફ્લુઅન્સ છે? ઓન ધી ડેવલપમેન્ટ ઓફ ક્રિટિકલ થોટ ફ્રોમ બોયલુ ટુ ધી અર્લી 19th સેન્ચુરી. એટલે કે બોયલુ છે એ સારા એવા એક ક્રિટિક છે, અને જે અર્લી 19th સેન્ચુરીમાં એનું સારું એવું ક્રિટિકલી ડેવલપમેન્ટ એના દ્વારા કરાયેલું હતું. Before Longinus, it was believed that the function of poetry was to delight, to instruct, and that of prose was to persuade. હવે જ્યારે લોન્જાઇનસ પોતાનું જે કોઈ વર્ક છે એ જ્યારે પ્રેઝન્ટ નહોતું કરેલું એની પહેલાંની વાત છે. તો એ પહેલાં શું હતું તો કે લોકો શું માનતા હતા કે પોએટ્રીનું મેઇન ફંક્શન શું છે, એનું વર્ક શું છે, પોએટ્રી શું કરે છે, ટુ ડિલાઇટ, તો કે લોકોને આનંદ આપે, એન્ડ ટુ ઇન્સ્ટ્રક્ટ, બીજું તો કે તમને કંઈ સૂચન કરતી હોય, એન્ડ ધેટ ઓફ પ્રોઝ વોઝ ટુ પરસ્યુએડ, અને ત્યારે પ્રોઝ છે એ શું કરે તો કે એ આપણને કંઈક પરસ્યુએડ માટે થઈને એનું મેઇન ફંક્શન રહેલું છે. બટ લોન્જાઇનસ ફર્મલી બિલીવ્ડ ધેટ ધી ગ્રેટ ઓથર્સ એમ એટ ઇન્સ્ટ્રક્શન ઓર ડિલાઇટ, બટ ધેર ગ્રેટનેસ લે ઇન સમથિંગ એલ્સ, એન્ડ ફોર એક્ઝામ્પલ ધેર સબલિમિટી. એટલા માટે એણે લોન્જાઇનસને શું કીધું ફર્મલી, એટલે મુખ્ય રીતે એ શું તો કે એમાં બિલીવ કરે છે, સારા એવા ગ્રેટ ઓથર્સ છે જે એને શું કરે છે તો કે ઇન્સ્ટ્રક્ટ કરે છે, એને ડિલાઇટ આપે છે, અને ખાસ કરીને શું તો કે જ્યારે એના વર્કની શું હોય તો કે કોઈ પણ સમથિંગ એલ્સ, કોઈ બીજું પણ એની ગ્રેટનેસ છે એ એના વર્કમાં સબલિમિટી જોવા મળે છે. એન્ડ ધી નેક્સ્ટ, for Longinus, the sublime in literature was essentially an echo of the great soul. હવે જ્યારે લોન્જાઇનસ માટે શું કહેવામાં આવે છે તો કે ભાષામાં, સાહિત્યમાં એણે શું કર્યું તો કે એનો ખરેખર એક સારો એવો શું જોવા મળે છે, એક ગ્રેટ સોલ તરીકે એને ઓળખાય છે, અને એક એની એવો ઇકો છે, એટલે કે એનો એવી છાપ, એની ઇમેજ એવી છોડીને જાય છે, એનો એક ખરેખર પડઘો પડે છે સબલિમિટીમાં. Longinus was not interested in the metaphysic depth of literary treatise. It is enough for him that the sublimity appeals to the hearts of readers. હવે લોન્જાઇનસ છે એ એવી રીતે કંઈ ઇન્ટરેસ્ટેડ નથી એના મેટાફિઝિકમાં, બટ મેટાફિઝિકલી ડેપ્થ શું છે તો કે એ લિટરરી એક ટ્રીટાઇઝ છે. ટ્રીટાઇઝ ઇટ મીન્સ મેં આની પહેલાં બી તમને કીધું લાઇક અ બુક, લાઇક અ વન ટાઈપ ઓફ આર્ટિકલ, એટલે સારું એનું ડીપલી એમાં મેટાફિઝિકલી ડેપ્થ એના લિટરરી ટ્રીટાઇઝમાં જોવા મળે છે, પણ એને એમાં ઇન્ટરેસ્ટ હતો નહીં. ઇટ ઇઝ ઇનફ ફોર હિમ, એના માટે ઇનફ શું હતું ધેટ ધી સબલિમિટી અપીલ્સ ટુ ધી હર્ટ્સ ઓફ રીડર, કે ફક્ત ને ફક્ત સબલિમિટી છે એ કઈ રીતે એને અપીલ કરે છે તો કે કોને તો કે જે રીડર્સ છે એ રીડ કરે ત્યારે એના હૃદયને કઈ રીતે એને ઇફેક્ટિવ થાય છે, એ જ એનો મેઇન એમ હોય છે. He says the sublime consists in a certain loftiness and consummateness of language, and it is by these and these only that the greatest poets and prose writers have won preeminence and lasting fame. હવે અહીંયા જે એનું સબલાઇમ છે એ ખરેખર કઈ રીતે કન્સિસ્ટ કરે છે તો કે ચોક્કસ એવી એમાં લોફ્ટીનેસ જોવા મળે છે, એટલે એક તો એની તો કે ડિગ્નિટી, એની ભવ્યતા છે, એનું ગૌરવ છે, અને બીજું શું તો કે એમાં કન્ઝ્યુમેટનેસ છે, એટલે એ શું તો કે ભાષા છે ને એ કઈ રીતે એની પરિપૂર્ણ છે એ જોવા મળે છે. ઇટ ઇઝ બાય ધીઝ એન્ડ ધીઝ, એટલે કે આ અને આ ફક્ત કેવી છે તો કે એમાં કોઈ ગ્રેટેસ્ટ પોએટ હોય અને ગ્રેટેસ્ટ જે સારા એવા શું હોય તો કે પ્રોઝ રાઇટર્સ હેવ વોન પ્રીએમિનન્સ એન્ડ લાસ્ટિંગ ફેમ, એટલા માટે કે સારા એવા ગ્રેટ રાઇટર છે, પોએટ છે, તો એ બધાની એમાં શ્રેષ્ઠતા કઈ રીતે છે તો કે લાસ્ટિંગ સુધી એ ફેમસ થાય એ રીતે એવું બિલીવ કરે છે, એવું અહીંયા સબલિમિટી માટે લોન્જાઇનસ કહે છે. લોન્જાઇનસ ઓલ્સો બિલીવ્સ for a work of genius does not aim at persuasion but ecstasy and lifting the reader out of himself. હવે એના આ કામ માટે થઈ અને એ શું કહે છે તો કે ખરેખર જે જીનિયસ હોય, જે સારા એવા સ્કોલર છે, એ લોકો શું કહે છે આના માટે ડઝ નોટ એમ એટ પરસ્યુએટ, એટલે કે ફક્ત ને ફક્ત શું તો કે એને પરસ્યુએટ એવા એ ફાઇનલ સુધી પહોંચવા માટેનો જ એનો
ઈરાદો ન હોય, બટ એક્સટેસી કે ખરેખર રીડર છે એને આમાંથી કેટલો આનંદ મળે છે એ એના સુધી પહોંચવા લઈ જવા ત્યાં માગતા હોય છે. thus for Longinus transport ecstasy is the function of art. એટલા માટે લોન્જાઇનસ છે એવું કહે છે કે ખરેખર જે આર્ટનું મેઇન ફંક્શન શું છે, એનું કામ શું હોય તો કે ટ્રાન્સપોર્ટ કરવું અને એક્સટેસી એટલે કે લોકો સુધી પહોંચાડવું અને લોકોને કઈ રીતે પરમાનંદ મળે. એક્સટેસીનો એકચ્યુઅલી મિનિંગ શું થાય છે તો કે એક્સટેસી ઇટ મીન્સ પરમાનંદ. For him, the sublime effect of literature appeals not through reason but through imagination and its effect upon the mind is immediate. એટલા માટે કે એના સંદર્ભમાં એ શું કહે છે તો કે સબ્લાઇમ ઇફેક્ટ છે ખરેખર સાહિત્યમાં એ કેવી અપીલ કરે છે તો કે ફક્ત ને ફક્ત કોઈના ઇમેજિનેશનના કારણે જ નહીં પણ ખરેખર કેવી રીતે તો કે એના માઇન્ડમાં ઇમિડિયેટલી એ શું થાય તો કે એવી ઇફેક્ટ થાય છે. અને એ જ સમયે શું થાય તો કે લાઇક અ ફ્લેશ, આપણે કેમ મોબાઈલમાં ફ્લેશ કરીએ તો આપણને ડાર્કનેસ હોય એમાંથી જોવા મળે ને આ વસ્તુ, તો એવી જ રીતે એક લાઇટિંગ જોવા મળે છે અપોન ધી આઈ. એટલે એવું કહે છે કે ખરેખર આર્ટ જે છે તો આર્ટનું કોઈ બી કાઇન્ડ હોય એના મેઇન ફંક્શન દરેકમાં એ જ રહેલા છે. શું હોય તો કે તમે આર્ટના ફંક્શન મેઇન એના બે છે કે એનું કોઈ બી ફોર્મ હોય એ તમારે એને એ લોકો સુધી રીડર સુધી લોકો ઇટ મીન્સ શું તો કે ફોર એક્ઝામ્પલ કે જો સિનેમા જોવા જઈએ તો આપણને એમાંથી કંઈ ને કંઈ એનો મોરલ હોય એ મળવાનો છે, કોઈ મોરલ લેસન મળે છે આપણે કોઈ સ્ટોરી રીડિંગ કરતા હોય તો એવી જ રીતે અહીંયા શું તો કે એ લોકો સુધી કંઈક ટ્રાન્સપોર્ટ કરવા માગે છે, પછી એની ફિલિંગ્સ હોય એના થોટ્સ હોય વોટ એવર. એવી જ રીતે એમાંથી આપણને શું મળે તો કે આપણે એન્ટરટેનમેન્ટ માટે જોઈએ છીએ અને એમાંથી આપણને શું જોવા મળે તો કે એક્સટેસી પણ જોવા મળે છે. હવે એનો ફર્સ્ટ પોઈન્ટ છે સબલિમિટી ઓફ થોટ. હવે એના વિચારમાં કઈ રીતે ભવ્યતા છે. According to Longinus, nobody can produce a sublime work unless his thoughts are sublime. એટલે કે એના સંદર્ભમાં કોઈ આજ સુધી એવું નથી કે એણે જે સબલાઇમ વર્ક છે એ પ્રોડ્યુસ કરેલું હોય અને એના વિચારો છે એના સબલાઇમમાં એને શું છે તો કે અનલેસ એટલે થોડા એવા છે એને એમાં પ્રેઝન્ટ કરેલા છે. ઇટ મીન્સ ધી પાવર ઓફ કન્સીવિંગ ગ્રેટ થોટ. એટલા માટે એનો શું છે તો કે એનો સારો એવો પાવર છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર ધોઝ હુઝ lives are full of mean ideas and habits to produce anything that is related to immoral life. એટલા માટે કે ખરેખર એક ઇમ્પોસિબલ બાબત છે whose lives are full of mean ideas and habits, કે જેની લાઈફ છે ખરેખર એવા વિચારોથી કોઈ એવી ટેવથી શું હોય તો કે ભરેલી હોય છે. એન્ડ પ્રોડ્યુસ એનીથિંગ ધેટ, અને એ કોઈ સમયે કાંઈ ને કાંઈ એવું શું તો કે પ્રોડ્યુસ કરે છે. ઇટ ઇઝ રિલેટેડ ટુ ઇમોરલ લાઈફ, અને એ કોની સાથે રિલેટ છે તો કે કોઈની લાઈફનો કોઈ એમ નથી હોતો, કોઈ ગોલ નથી હોતો, તો ખરેખર એની લાઈફ કોના રિલેટેડ છે તો કે ઇમોરલ લાઈફ છે, અનૈતિક છે એના રિલેટેડ. ઇનફેક્ટ ધી ગ્રેટ થોટ્સ કમ ફ્રોમ ધી ગ્રેટ માઇન્ડ. એટલે આપણે એવું કહી શકીએ કે ખરેખર જે ઉત્તમ વિચાર છે, સારા એવા વિચારો છે એ કોના વડે આવે છે, કમ ફ્રોમ ગ્રેટ માઇન્ડ્સ. એ સારા ગ્રેટ માઇન્ડ વડે જ આપણી સામે પ્રેઝન્ટ થાય છે. thus it is only the great minds that create. એટલે ફક્ત ને ફક્ત જે ગ્રેટ માઇન્ડ હોય ને એ જ આ વસ્તુ ક્રિએટ કરી શકે છે. એન્ડ ધી ગ્રેટ એન્ડ ઇમોરલ લિટરેચર. એટલે ઓલ્સો એ કીધું છે કે જે ગ્રેટ માઇન્ડ હોય એના વડે જ આ વસ્તુ ક્રિએટ થાય છે, અને તો જ એમાં ઇમોરલ લિટરેચરમાં તો આ વસ્તુ છે એને આપણે રિમૂવ કરી શકીએ. He says their words are full of sublimity, whose thoughts are full of majesty. હવે એ એવું કહે છે એ હી મીન્સ કોણ તો કે લોન્જાઇનસ. એના જે ખરેખર શબ્દો છે એનો યુઝ કઈ રીતે કરેલો છે, ઇઝ ફૂલ ઓફ સબલિમિટી, એમાં સૌથી વધુ ડિગ્નિટી છે. એન્ડ whose thoughts are full of majesty, કે જેમાં સૌથી વધુ કાંઈક સારું એવું શું છે તો કે સમૃદ્ધિ જોવા મળે છે. લોન્જાઇનસ ઓલ્સો પોઈન્ટ આઉટ ધી નેસેસિટી ઓફ આર્ટ એન્ડ ડિસિપ્લિન. For example, Homer's Iliad is superior to his Odyssey because Iliad carries the grandeur of thought. હવે એના માટે એને પોઈન્ટ આઉટ કરીને આપણને આપેલું છે કે ખરેખર એમાં કઈ બાબતની નેસેસિટી એટલે કઈ બાબત એને જાળવી રાખી છે તો કે આર્ટ અને એનું ડિસિપ્લિન બાબત એ બંને. હવે એના માટે થઈને એણે આપણને બે એક્ઝામ્પલ આપેલા છે કે જેમાં હોમરનું આઇલાઇડ છે એ સારું એવું સુપિરિયર છે. કઈ રીતે તો કે હિઝ ઓડિસી, એના ઓડિસીનું એનું વર્ક છે એના કરતાં. શા માટે? બિકોઝ એલિયડ ઇઝ કેરીડ ધી ગ્રાન્ડિયર ઓફ થોટ્સ. કેમ કે આઇલાઇડ છે ને ખરેખર એણે એના કઈ બાબતની કાળજી રાખી તો કે એમાં એણે એના થોટ્સ છે ને સારા એવા ગ્રાન્ડિયર મૂકેલા છે. સેકન્ડ પોઈન્ટ છે વેહેમેન્સ ઓફ ઇમોશન. લોન્જાઇનસ મચ emphasizes on the use of true emotions used in the right place. He asserts that nothing contributes more to loftiness
of tone in writing and then genuine emotion. According to him, two emotions in right place inspired the words as it were with a wild gust of mad enthusiasm and fills them with divine friendship. હવે અહીંયા વેહમેન્સ ઓફ ઇમોશન કીધું એટલે કે ખરેખર એના ઇમોશન છે એ પણ કેવા છે તો કે ફુલ્લી ઓફ ફિલિંગ્સ એનાથી ભરેલા છે વધારે ફિલિંગ્સ છે અને એ પણ કેવી છે તો કે સ્ટ્રોંગલી એમ તીવ્ર એવા લાગણીવાળા એટલે લોન્જાઇનસ છે એ સૌથી વધુ ભાર કોના ઉપર મૂકે છે તો કે જે સાચા ઇમોશન્સ છે એને સાચી જગ્યાએ તમારે યુઝ થવો જોઈએ એન્ડ હી એઝર્ટ્સ એટલે એવું વિધાન એઝર્ટ કરીને કહે છે એના સંદર્ભમાં નથિંગ કન્ટ્રીબ્યુટ્સ મોર ટુ લોફ્ટીનેસ એટલે કે ખરેખર એનો પોતાનો ફાળો છે એવી લોફ્ટીનેસમાં એના રાઇટિંગ ટોનમાં એ નથી યુઝ કરતા બટ ધેન જેન્યુઇન ઇમોશન પણ ખરેખર એનું જે જેન્યુઇન શું છે તો કે એ સારું એવું એનું ઇમોશન છે અકોર્ડિંગ ટુ હિમ ટ્રુ ઇમોશન્સ ઇન રાઇટ પ્લેસ એટલા માટે એના સંદર્ભમાં શું કહે છે તો કે જે સાચા ઇમોશન્સ છે એ સાચી જગ્યાએ જ મુકાવા જોઈએ ઇન્સ્પાયર્ડ ધી વર્ડ્સ જેનાથી શું થાય તો કે લોકો છે ઇન્સ્પાયર્ડ થાય એઝ ઇટ વેર વિથ અ વાઇલ્ડ ગસ્ટ ઓફ મેડ એન્થ્યુઝિઝમ એન્ડ ફિલ્સ ધેમ વિથ ડિવાઇન ફ્રેન્ઝી અને સાથે સાથે કોની જેમ તો કે લોકો એનાથી ઇન્સ્પાયર થાય શબ્દોથી એઝ વેર વિથ અ વાઇલ્ડ ગસ્ટ એટલે કે કોઈ વખત એવા પવનનો સપાટો કેમ આવે અને આપણને શું થાય તો કે ઘણી વખત નાનો એવો પવન ઓછી પવનની લહેર કે આવતી હોય તો એ આપણને ગમતી હોય છે પણ સારું એવું વાવાઝોડું આવી જાય તો એ શું થાય તો કે એ આપણને નથી ગમતું બટ ઇઝ પવનનો અહીંયા કીધું ગસ્ટ ઓફ મેડ ઇન્થ્યુઝિઝમ એ શું બનાવે છે તો કે તમને એ કંઈક ઉત્સાહ આપે છે તમારી અંદર અને તમે ઉત્સાહવાદી બનો છો એન્ડ ફિલ્સ ધેમ વિથ ડિવાઇન ફ્રેન્ઝી અને તમારી અંદર શું પૂરે છે અહીંયા FILL આપેલું છે આ ફીલ શું છે તો કે આ ફીલ એટલે કંઈક પૂરવું તમારી અંદર જેમ કોઈના સારા એવા થોટ્સ હોય તો એ કેમ કંઈ સારી એવી એનર્જી પૂરતું હોય પૂરવાનું કામ કરે છે અહીંયા FEEL નથી ઓકે ઇઝ ધેમ વિથ ડિવાઇન ફ્રેન્ઝી અને તમારી અંદર એક દૈવી એવું કંઈક ફ્રેન્ઝી ટાઈપનું હોય તમને કંઈક ફીલર પૂરે છે સ્પિરિટ He also admits that there are some emotions like grief, fear, pity, etc. હવે સારી રીતે એ બાબતને એડમિટ પણ કરે છે કે તમારા ઇમોશન્સમાં કોઈ એવા ઇમોશન્સ પણ છે કોના જેવા તો કે જેમ કે ગ્રીફ દુઃખ છે ફિયર છે ડર છે અને પીટી દયા આ બધા આપણી અંદર રહેલા હોય છે which are far removed from the sublime પણ આ બધા છે ને એ સબલાઇમથી કેવા છે તો કે દૂર રહેલા છે રાઇટર who indulges in evoking such emotions falls below the standard of excellence એટલા માટે કે રાઇટર છે એ ખરેખર એમાં શું ઇન્ડલ્જ કરે છે તો કે એની ઇવોકિંગ જે સારા એવા સાચા ઇમોશન્સ છે એને કઈ રીતે તો કે ફોલ્સ એટલે એમાં પડી ભાંગે છે બિલો ધી સ્ટાન્ડર્ડ ઓફ એક્સેલન્સ કે જે એની ખરેખર એની એક્સેલન્સની સ્ટાઇલ છે એનું એક સ્ટાન્ડર્ડ હોય એનું પોતાનું એક ધોરણ નક્કી થયેલું છે એમાં એને મૂકે છે હી બિલીવ્સ સ્ટેટલી થોટ્સ સ્ટેટલી ઇમોશન્સ ઓલ્સો બિલોંગ ટુ લોફ્ટીએસ્ટ સોલ એટલા માટે કે સારી રીતે વિધાનપૂર્વક એના વિચારોને એના ઇમોશન્સને અને ખાસ કરીને એમાં એના આત્માને સારી રીતે એમાંથી એ બિલોંગ કરતા હોય છે નેક્સ્ટ પોઈન્ટ છે એબિલિટી ટુ હેન્ડલ ફિગર્સ ઓફ સ્પીચ એન્ડ થોટ હવે એની અંદર એવી એબિલિટી હોવી જોઈએ કે તમે તમારા ફિગર ઓફ સ્પીચ છે એટ મીન્સ કે અહીંયા આવે છે અલંકાર છે એને કઈ રીતે અને એના વિચારો છે એને કઈ રીતે હેન્ડલ કરવા લોન્જાઇનસ ડીલ વિથ ધી ફિગર ઓફ સ્પીચ એન્ડ થોટ ફોર ધેર વેલ્યુ ઇન પ્રોડ્યુસિંગ ધી ઇફેક્ટ ઓફ ગ્રાન્ડિયર લોન્જાઇનસ છે એની ડીલ કોની સાથે છે તો કે વિથ ધી ફિગર ઓફ સ્પીચ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ કે અહીંયા કોઈ વખત પર્સોનિફિકેશન હોય કોઈ વખત હાઇપરબોલ હોય તો આ બધાનું હાઉ ટુ યુઝ અને એ કયા સમયે એને ત્યારે પ્રેઝન્ટ કરવામાં ક્યાં એને પુટ કરવાના છે મૂકવાના ક્યાં છે એ ખાસ એને ખબર હોવી જોઈએ એન્ડ થોટ ફોર ધેર વેલ્યુ ઇન પ્રોડક્શન ધી ઇફેક્ટ ઓફ ગ્રાન્ડિયર એટલા માટે એને એનો જે થોટ્સ છે એને પ્રોડ્યુસ કરે છે એની ઇફેક્ટ છે એ ખરેખર સબલિમિટી જેવી થાય છે ગ્રાન્ડિયર થોટ જેવી He believes that the grandeur of any figure will depend on its being employed in the right place and the right manner, on the right occasion and with the right motive. એટલા માટે મુખ્ય રીતે એવું માને છે કે ખરેખર જે એમાં વિચારોમાં ગ્રાન્ડિયર જોવા મળે છે ગ્રાન્ડિયર થોટ્સ હોય તો એ શું છે તો કે કોઈ પણ એનો ફિગર હોય વિલ ડિપેન્ડ ઓન ઇટ્સ બિંગ કે જે એના ઉપર કાંઈ એવી બાબતને ડિપેન્ડ કરે છે એના ઉપર ડિપેન્ડ કરતા હોય પણ કેવું છે તો કે બિંગ ઇમ્પ્લોયડ એટલે કે એના એક
વર્કર તરીકે કામ કરે છે, કે જે સાચી જ જગ્યાએ સાચી જ રીતથી સાચી મહેનતમાં મુકાયેલું છે અને સાચા ઓકેઝન એટલે સાચા જ સમયે વિથ ધી રાઇટ મોટિવ, કે જે તમારો મોટિવ શું છે તો એ જ સમયે એને મૂકવો જોઈએ એવું એ પોતે મુખ્ય માને છે. કોણ? તો કે લોન્જાઇનસ. He also shows the artistic use of many important figures of speech like rhetorical question, hyperbaton and periphrase etc. એ સારી રીતે એના વર્કમાં આ બાબત છે એનું શું કરે છે તો કે ડિસ્ક્રાઇબ કરી અને અહીંયા મૂકે છે કે ઘણા બધા એવા ઇમ્પોર્ટન્ટ ફિગર ઓફ સ્પીચ છે. કોના જેવા છે તો કે જે રેટોરિકલ ક્વેશ્ચન હોય, કોઈ વખત રેટોરિકલ એટલે આપણે આગળ જોયું ને કે રેટોરિકલ એટલે જે પ્રભાવી એવા કોઈ પ્રશ્નો છે એવા પ્રશ્નો મૂકવામાં આવે, અથવા હાઇપર બેટન, તો હાઇપર બેટન કોને કહેવાય તો કે ક્રમશઃ ઘણી વખત મૂકવામાં આવે છે. પછી હાઇપરબોલ છે એ ફિગર ઓફ સ્પીચની વાત કરીએ તો એમાં અતિશયોક્તિ ઘણી વખત વધારે બતાવવામાં આવી. પછી પેરીફ્રેસિસ છે, તો પેરીફ્રેસિસ એટલે શું તો કે કોઈ વખત કોઈ પોએટ્રી એવી હોય છે, કોઈ ડ્રામામાં કોઈ ડાયલોગ એવા હોય કે ફરી ફરીને ગોળ ગોળ વાત કરે છે, જે મેઇન પોઈન્ટ હોય એના ઉપર આવતા નથી, તો ત્યારે એને આવી રીતે બતાવવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે સબલિમિટી ઓફ ડિક્શન. Diction means the choice of an arrangement of words and the use of metaphors and ornamental language. કે ખરેખર ડિક્શન કોને કહેવાય તો કે ડિક્શન એટલે એક પ્રકારની શૈલી છે, એની ભાષા છે. તો એમાં કઈ રીતે સબલિમિટી છે તો કે ફર્સ્ટ કે શું તો કે ચોઇસ ઓફ એટલે પહેલાં તો કે પસંદગી છે કોની તો કે તમારે શબ્દોનું અરેન્જમેન્ટ કઈ રીતે કરવું અને એનો યુઝ છે એ કઈ રીતે તો કે મેટાફોરની રીતે. મેટાફોર એટલે શું તો કે તમે કોનું રૂપક લઈને એનો યુઝ કરો છો અને એ ખરેખર શું છે તો કે ભાષાને એક ઓર્નામેન્ટલ લેંગ્વેજ કહેવાય. કઈ રીતે તો કે શબ્દો છે એનો યુઝ આપણે એવી રીતે કરેલો હોય કે એ ખરેખર એક આભૂષણ હોય એના જેવું વર્ક કરે છે. He says when words are suitable and striking have a moving and seductive effect upon the reader. એટલે કે એ ખરેખર કેવું છે કે જ્યારે શબ્દો છે એ સારા એવા સુટેબલ હોય, સ્ટ્રાઇકિંગ હોય એટલે કે એને જોઈ શકીએ એવા હોય, એને હેવ અ મૂવિંગ એન્ડ સિડક્ટિવ ઇફેક્ટ કે જેમાં શું હોય તો કે કંઈક સારી એવી ઇફેક્ટ હોય છે અને એ રીડર ઉપર શું થાય તો કે એની ઇફેક્ટ પડતી હોય છે. He also states that imposing language is not suitable for every occasion. એટલા માટે કે ખરેખર એ શું તો કે એનો જે પ્રભાવ પડે છે ભાષામાં એ ફક્ત ને ફક્ત ઓકેશનને જે સુટેબલ નથી હોતું, બટ વેન ધી ઓબ્જેક્ટ ઇઝ ટ્રાઇબલ, કે જ્યારે એક એવું હોય તો કે એનું કર્મ છે એનો મેઇન એ શું હોય તો કે એ સામાન્ય હોય. To invest it with grand and stately words would have the same effect as putting a full-sized tragic mask on the head of a little child. એટલે એને કેવું કહેવાય કે જ્યારે એ સામાન્ય રીતે એનું અહીંયા ઓબ્જેક્ટ છે બટ ટુ ઇન્વેસ્ટ ઇટ વિથ ગ્રાન્ટ એટલે કે જ્યારે એમાં એ ગ્રાન્ટ એવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આપણે કહીએ ને કે ઇન્વેસ્ટ કરવું એટલે શું તો કે કંઈક રોકાણ કરવું. ઇટ્સ સ્ટેટલી વર્ડ્સ વુડ હેવ કે સારા એવા વર્ડ્સનો અહીંયા યુઝ કરે છે બટ વુડ હેવ સેમ ઇફેક્ટ મીન્સ કે મસ્ત અહીંયા એવા વર્ડનો બી યુઝ કરવો જોઈએ અને એની સારી એવી એક ઇફેક્ટ આપે છે. પુટિંગ અ ફૂલ સાઇઝ ટ્રેજિક માસ્ક અને સારા એવા ફૂલ સાઇઝના કહેવા તો કે કોઈ ટ્રેજિક માસ્ક પહેરેલું હોય કોના જેવું તો કે નાનું બાળક હોય એને માથા ઉપર કેમ કોઈ એવું ફૂલ સાઇઝનું ટ્રેજિક માસ્ક મૂકેલું હોય તો એવી ઇફેક્ટ એના ઉપર પડે છે. નેક્સ્ટ પોઈન્ટ છે એબિલિટી ટુ પુટ ધી હોલ કમ્પોઝિશન ટુગેધર. હવે અહીંયા શું તો કે આખું કમ્પોઝિશન છે પૂરેપૂરું હોલ કમ્પોઝિશન છે એને જોડ મૂકવાનું છે, ટુગેધર મૂકવાનું છે, તો એવી એબિલિટી બતાવવાની છે. અકોર્ડિંગ ટુ લોન્જાઇનસ ધી કમ્પોઝિશન મસ્ટ બી ડિગ્નિફાઈડ, ઇલેવેટેડ એન્ડ એલાબોરેટેડ. એટલા એના લોન્જાઇનસના સંદર્ભમાં શું કહે છે તો કે એનું ખરેખર કમ્પોઝિશન છે એ કેવું છે તો કે ડિગ્નિફાઈડ છે, પ્રતિષ્ઠિત હોય એવું, ઇલેવેટેડ હોય, એનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય, એનું મૂલ્ય બતાવવામાં આવતું હોય અને ઇલાબોરેટેડ હોય એટલે કે એનું ઝીણવટપૂર્વક શું કર્યું હોય તો કે એનો અભ્યાસ કરવામાં આવતો હોય. બટ હેન્સ sublimity in a work of art is the result of a happy blending of lofty thought and strong and genuine emotion.
એપ્રોપ્રિએટ ફિગર્સ ઓફ સ્પીચ એન્ડ સ્યુટેબલ વર્ડ્સ. પણ છતાં પણ અહીંયા શું થાય તો કે સબ્લિમિટી છે ને એ શું છે તો કે એના વર્કમાં આર્ટમાં શું થાય તો કે એનું રિઝલ્ટ શું જોવા મળે તો કે એનું સારું એવું શું હોય તો કે હેપી બ્લેન્ડિંગ ઓફ લોફ્ટી થોટ. એટલે એના વિચારો છે ને એમાં લોફ્ટીનેસ હોય છે એટલે એનું મિશ્રણ અહીં એવું હોય છે, બ્લેન્ડિંગ જોવા મળે છે. અને મજબૂત એવું શું હોય તો કે જેન્યુઅન એવા ઇમોશન હોય છે. પછી જે યોગ્ય હોય એવા ફિગર ઓફ સ્પીચ અને સુટેબલ વર્ડનો યુઝ કરાયેલો હોય છે. All those must be arranged in a composition in such a way that can produce sublime effect. એટલે આ બધા જ છે એ શું છે તો કે મસ્ટ બી અરેન્જ, એવી રીતે જ અરેન્જ કરવામાં આવેલા હોય છે કે જેનું મેઇન કમ્પોઝિશન છે, આખું એનું બંધારણ છે, એને સાચા અર્થમાં કઈ રીતે એને પ્રોડ્યુસ કરે છે અને એને એક સારી એવી સબ્લાઇમ ઇફેક્ટ આપે છે. ઇન શોર્ટ, Longinus says that true sublime pleases all and pleases always, for it expresses thoughts of universal validity and thoughts common to men of all ages and centuries. હવે ટૂંકમાં આપણે કહીએ કે લોન્જાઇનસ શું કહે છે તો કે બે એવા ઉત્કૃષ્ટ એવા એના વર્ક છે એના માટે એણે કીધેલું છે કે પ્લીઝિસ ઓલ એન્ડ પ્લીઝિસ ઓલવેઝ, કે મહેરબાની કરીને એને એમાં સબ્લિમિટીની વાત કરી કે પ્લીઝિસ ઓલ એટલે બધા માટે અને કાયમ માટે, ફોર ઇટ એક્સપ્રેસિસ કઈ બાબત તો કે આ માટે એણે શું એક્સપ્રેસ કર્યું તો કે ફર્સ્ટ શું કીધું છે તો કે થોટ્સ ઓફ યુનિવર્સલ વેલિડિટી. એટલે પહેલું શું તો કે એના વિચારો છે એના માટે યુનિવર્સલ વેલિડિટી હોવી જોઈએ. અને બીજું શું છે તો કે થોટ્સ કોમન ટુ મેન ઓફ ઓલ એજીસ એન્ડ સેન્ચુરીઝ. એટલે કે કાયમ માટે થઈને એક તો યુનિવર્સલ વેલિડિટી વૈશ્વિક રીતે એમાં વેલિડ હોય, અને બીજું શું તો કે કાયમ માટે એ જે કોમન માણસથી લઈ કોમન માણસ હોય તો એનાથી શું તો કે ઓલ એજીસ એટલે જ્યાં સુધી કોઈ આ એનું વર્ક છે એ રીડ કરે આખી એજીસ અને સેન્ચુરીઝ જ્યાં સુધી હોય ત્યાં સુધી, આ બે માટે એણે કીધેલું છે. ઇન અ લેંગ્વેજ વિચ ઇન્સ્ટિંક્ટિવલી અપલિફ્ટ્સ અવર સોલ્સ. એટલા માટે એની આ ભાષા છે એ સહજ રીતે આપણને શું કરે, ઇન્સ્ટિંક્ટિવલી એટલે સહજ રીતે થવું. કઈ રીતે તો કે આપણને અપ એન્ડ ડાઉન અપલિફ્ટ્સ અવર સોલ, કે આપણા આત્માને ખરેખર શું કરે તો કે કાંઈક અપલિફ્ટ કરતી હોય એવું આપણને લાગે. ઇન ધી મેઝરમેન્ટ ઓફ સબ્લાઇમ હી સેઝ ધેટ વોટ ડઝ નોટ મૂવ ઇમિડિયેટલી ઇઝ નોટ સબ્લાઇમ. એટલે એના મેઝરમેન્ટ માટે થઈને માપ માટે થઈને ખરેખર સબ્લાઇમ છે એ કેવું હોય તો કે હી સેઝ ધેટ વોટ ડઝ નોટ મૂવ, કે જે ઇમિડિયેટલી કોઈ એવું મૂવ નથી કરતું ઇઝ નોટ સબ્લાઇમ, એ નથી સબ્લાઇમ. બટ વોઝ નોટ મૂવ આફ્ટર ઓર રિપીટેડલી ઇઝ નોટ સબ્લાઇમ, કે એવું પણ નહીં કે જે શું તો કે કોઈ એવી રીતે મૂવ નથી કરતું કે જે સબ્લાઇમમાં રિપીટેડલી થતું હોય. બટ વોટ ડઝ નોટ મૂવ ઓલ અલાઇક ઇઝ નોટ સબ્લાઇમ, એવું પણ કહે છે કે એ પણ નથી સબ્લાઇમ કે જે કાયમ માટે સબ્લાઇમ હોય અને એ કેવું હોય તો કે સેમ હોય, અલાઇક એટલે એના જેવું જેમ સેમ, ઇઝ નોટ સબ્લાઇમ એ પણ સબ્લાઇમ નથી. બટ thus it can be said that Longinus' contribution to the literary criticism is remarkable as it created a revolution in the field of criticism. કે જે એવું કહે છે કે લોન્જાઇનસનું જે કન્ટ્રીબ્યુશન છે લિટરરી ક્રિટિસિઝમમાં એનો ફાળો રહેલો છે એ કેવો છે તો કે એવો રિમાર્કેબલ છે કે જે શું ક્રિએટ કરે છે તો કે ક્રિએટેડ અ રિવોલ્યુશન ઇન ધી ફિલ્ડ ઓફ ક્રિટિસિઝમ, કે એ એના લિટરરી ક્રિટિસિઝમમાં એક નોંધપાત્ર એવું એને ગણવામાં આવે છે કે જે શું ક્રિએટ કરે છે તો કે એક એવું રિવોલ્યુશન, એક એવી ઉત્ક્રાંતિનો એરા હોય છે કે એના ક્રિટિસિઝમના ફિલ્ડમાં એને એવી રીતે એની ગણના થાય છે. હી ઇઝ અ પાયોનિયર ઇન લિટરરી એપ્રિશિએશન્સ, કે એ ખરેખર એના પાયોનિયર છે, એના પ્રણેતા છે લિટરરી એપ્રિશિએશન્સના. એન્ડ ટુ whom R.S. Scott જેમ રાઇટલી સેઝ ધી ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક, એના સંદર્ભમાં એને એવું કહે છે કે R.S. Scott જેમ સાચું જ કહે છે. આ કોણ છે તો કે ધી ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક કે છે પહેલાં એવા રોમેન્ટિક ક્રિટિક છે એમ. અહીંયા આપણા લોન્જાઇનસ છે એનું અહીંયા પૂરું થાય છે અને આના પછી કદાચ હજુ એકાદ ક્વેશ્ચન આવે જે વર્નાક્યુલર રિલેટેડ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ ફોર લિસનિંગ.